જય ગુરુદેવ. જય ગુરુદેવ. એવડા એટલા થયા સનાતન ધર્મ ને નો તોડી શક્યા. સનાતન ધર્મ ને તોડી શકતા ન તોડી આપણે બોલ્યા રાખે દેવી દેવતા આમ ને તેમ ને ભાઈ હવે તું તારું કરીને તું તારું કરતો હશે કે ભાઈ કરતા હોય તે કરીએ और ના કરીએ કામ કર નહીં તો સીધ रहेगा कीचड़ में ऊपर रहेगा पग. હાસું છે. બધા આપણે કરતા હોય ને એ જ કરાય. વાણી છે કરતા હોય તે કરીએ અવર ના કરીએ કામ કગ नहीं तो सिर रहेगा कीचड़ में ऊपर रहेगा पग. બરાબર. હવે આનો અર્થ શું છે? આ દરેક મનુષ્યને ઈશારો કર્યો છે કે ભાઈ જે આપણે કરતા હોય ને એ જ કરાય, દેખા દેખી કોઈની કરાય નહીં. અવર ના કરીએ કામ કગ. અવર એટલે કોઈ અવરા કામ ન કરવાય, કગ એટલે કાગડો. બરાબર બરાબર એને કહે છે અવર ના કરીએ કામ કગ નહીતર સિર રહેગા કીચડ में ऊपर रहेगा पग. नगर તમારું માથું કરી જાય કાદોમાં અને ઉપર પગ રહીએ. શું કામે કીધું? એક પક્ષી આવે છે સફેદ રંગનું. સફેદ રંગનું પક્ષી લગભગ આપણે સફેદ કબૂતરથી થોડું કદમાં મોટું હોય છે. એ પક્ષી સ્થિર પાંખો સમુદ્ર છે, તળાવ છે, નદી છે એના ઉપર ઉડતું હોય છે. એ પક્ષી સ્થિર રીતે ઉડતું હોય છે. બરાબર. અને ઉડતું હોય ને પાછું એક જગ્યાએ સ્થિર. હેલિકોપ્ટર કેમ ઉપર એક જગ્યાએ સ્થિર થઈ જાય? પક્ષી ઉપરથી જ હેલિકોપ્ટર ની રચના થઈ છે. આ રીતે એ પક્ષી સ્થિર થઈ જાય પછી કમસે કમ 10 ફૂટની ઊંચાઈ ઉડતું હોય છે અથવા 15 ફૂટની ઊંચાઈ સ્થિર થાય એમને સ્થિર રહેતું હોય છે. પાંખો હલતી હોય છતાં એક જગ્યાએ સ્થિર હોય હેલિકોપ્ટર મારફત. જેમ ઉપર હેલિકોપ્ટર નો પંખો ફરતો હોય છતાં હેલિકોપ્ટર એક જગ્યાએ સ્થિર હોય છે એવી રીતે પક્ષી સ્થિર હોય છે. પછી નદીમાં નીચે નજર નાખે છે, નદીમાં, સમુદ્રમાં, તળાવમાં. એટલે માછલીઓ હોય બરાબર. એ માછલીને જોઈ જાય ને ઉપર એટલે પક્ષી તુરંત પાંખો બંધ કરી દે, સીધું જ જમ્પ આવે, જમ્પ લગાવે પાણીમાં અને એ નિશાનો ચૂકે જ નહીં. તુરંત જ એ માછલીને પકડી એટલે પક્ષી પરત ઉડી જાય ફરીને. આ કેટલી બધી જબરજસ્ત કલા પરમાત્મા દ્વારા એને આપવામાં આવી છે બરાબર. આને પગ મતલબ કાગડો જોઈ ગયો કે આ તો સરળ કલા કહેવાય એમ, કે માછલી પકડવાનો આ તો સરળ રસ્તો છે એમ. એટલે કાગડાએ શું કર્યું? એને પણ એની નકલ ચાલુ કરી કે આપણે પણ કરીએ આવી રીતે એમ બરાબર. એટલે કાગડો પણ સ્થિર ઉડવા લાગ્યો. કાગડો તો કઈ સ્થિર ઉડી ન ગયો એટલે પાંખો હલાવતો હલાવતો આમથી તેમ એમાં નીચે ગયો ને થોડુંક જોઈ ગયો માછલીને ઉપરથી એટલે એને પાંખો બંધ કરી દીધી ને તો પાણીમાં ન પડ્યો અને માછલી નો પડ્યો, કાંઠે પડ્યો ને કાદવમાં માથું ઘરી ગયું, ઊંધા થઈ ગયા પગ કીચડ માં ઉપર થઈ ગયા પગ અને પગ હલબલાવા માંડ્યો. એટલે કહેવાનો અર્થ છે કે ભાઈ આપણે કરતા હોય જ કરીએ, બીજા કોઈની દેખાદેખી કરીને એવા કામ ન કરાય ભાઈ. અડધો આખો નો મળે જીવ પણ અડધો મળે તો બસ. બરાબર. એટલે કોઈની નકલ મારવા ન જવાય બરાબર. કાગડાની ચાલ મૂકીને હંસની ચાલ ચાલવા જો જાય ને તો કાગડો એની પોતાની ચાલ ભૂલી ગયો એના જેવું છે. એટલે આપણે કરતા હોય ને એ જ કરાય. કોઈની દેખાદેખી કોઈની નકલ કરવા ન જાય, કારણ કે દેખાદેખી કરવા જાય તે એના અધુરિયા કહેવાય. કે આવો ને જેમ આપણે સત્સંગ સાંભળીએ, દેખાદેખી કરવા જાય તો ના અધુરિયા છે. બરાબર. સારું લ્યો હવે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મ જય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.